નમસ્કાર મિત્રો મેવાણીના ગઢમાં ખેડૂતો નારાજ છે. સરકાર સામે આંદોલનના પડઘમ. એવી તો કેવી પરિસ્થિતિ છે કે ખેડૂતો આંદોલનની વાત કરી રહ્યા છે. શું થયું વિસ્તારથી વાત કરું તો મગરવાડા વડગામ તાલુકાના મગરવાડામાં એક બેઠક મળે છે. જે બાદ ખેડૂતો કહે છે કે પાણીના પ્રશ્ન છે, સબસિડીના પ્રશ્ન છે, પાક ધિરાણના મુદ્દા છે, તળાવના મુદ્દા છે અને જો આવનાર દિવસમાં કામ નહીં કરવામાં આવે તો પછી અમે આંદોલન કરીશું. પહેલા તમે સાંભળો કે શું કહેવામાં આવ્યું, ત્યારબાદ વધુ વાત કરીએ. આજે આ બેઠકમાં મહત્વના એ મુદ્દાઓ લેવામાં આવ્યા કે પાણીમાં આવ્યા છે ખરા, પરંતુ કોઈ તળાવો જોઈએ એટલે માત્ર ટેસ્ટિંગ કર્યા પછીનો કોઈ તળાવો ભરવામાં આવેલ નથી. બીજું એ મુદ્દાની ચર્ચા કરવામાં આવી કે બાજરીના ભાવ મને કોઈ ટેકાના ભાવે સરકારે ખરીદવાનું નક્કી કરેલ છે, પરંતુ ખેડૂતોને ખ્યાલ જ નથી કે ભાઈ ટેકાના ભાવ નક્કી કરેલ છે. માટે આમાં પણ 5 તારીખ સુધી લંબાવવા માટે સૌ આગેવાનો તરફથી રજૂઆત કરવામાં આવી. સાથે સાથે પાક ધિરાણ જે આપવામાં આવે છે એમાં 3 લાખ અને ઉપર એમ વ્યાજની રકમ વસૂલ કરવામાં આવે છે. ખરેખર સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા વ્યાજની રકમ જે તે સરકારને આપી દેવામાં આવે છે, પરંતુ ખોટી રીતે ખેડૂતો હેરાન થાય છે. માટે આ 2, 4, 5 મુદ્દાઓની આજે ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવેલ છે. નજીકના સમયમાં જો આ મુદ્દાઓનું નિરાકરણ સરકાર દ્વારા નહીં લાવવામાં આવે તો આજની બેઠકમાં સર્વાનુમતે ઉગ્ર આંદોલન કરવા માટે બધા જ ખેડૂતોએ સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવેલ છે. આજે મગરવાડા મુકામે વીરભદ્ર મહારાજના મંદિરે ખેડૂતોની જે માગણીઓ છે કે બટાકાના ભાવ ઓછા હતા, તેથી ખેડૂતોએ કોલ્ડ સ્ટોરમાં મૂકવા પડ્યા છે અને કોલ્ડ સ્ટોર અને ભાવ ઓછા હોય તેથી ખેડૂતને પોસાય તેમ નથી અને ખેડૂતને આપઘાત કરવાના વારા આવ્યા એવું છે. બીજું, મગફળીના જે MSPના ભાવ, ટેકાના ભાવ જે જાહેર કરવામાં આવે છે તે બહુ લેટ જાહેર કરવામાં આવે છે, એટલે મગફળીનું ઉત્પાદન થાય તે વખતે જ એની ખરીદી થાય એવી ખેડૂતોની માગણી છે. તેમજ ગામના તળાવો જે નિમ થયેલા હોય અથવા ના થયેલા હોય, પણ દરેક ગામના તળાવો પાણીથી ભરવા જોઈએ અને જો આ નિર્ણય સરકારશ્રી તરફથી જલ્દી લેવામાં નહીં આવે તો આજે બધા જ ખેડૂતોએ, દરેક ગામના ખેડૂતોએ મળી નિર્ણય લીધેલો છે અને ગાંધીજી માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું. કિસાન સંઘ પ્રમુખ ચૌધરી લક્ષ્મણભાઈ. ખાસ મુદ્દાઓની ચર્ચા. પહેલો મુદ્દો હતો બટાકા. આમના જે ખેડૂતો ખેતી કરે છે એને બટાકાનો ભાવ મળ્યા નથી અને જે બટાકા ભાવ ન મળે પછી સ્ટોરો મૂક્યા છે તો સ્ટોરો પણ હાલ ભાવ નથી. તો સરકારશ્રી બટાકાને જે સ્ટોરો મૂકે એમાં સબસિડી જાહેર કરે એવી ખાસ માગણી. મુદ્દા નંબર 1 અમારી માગણી હતી. બીજા નંબરનો મુદ્દો હતો જે ખેડૂતો પાક ધિરાણ લે છે, CC ધિરાણ લે છે, એમાં બેન્કોમાં ભારત સરકારની સબસિડી આવે છે, પરંતુ ગુજરાત સરકારની સબસિડી નાણાં વિભાગ ફાળવી દે છે, પરંતુ બેન્કોના અણઆવડતના, અણવહીવટના લીધે એની ડિમાન્ડ કરતા નથી, માટે નાણાં વિભાગમાંથી આવતો નથી, ખેડૂતોને મજૂર મળતું નથી. એ લોકો એવું કહે છે કે સરકારે ગ્રાન્ટ નથી આવતી. એ વાત ખોટી છે. બેન્કોવાળાનું કાળજી નથી. માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખાસ વિનંતી છે કે બધે બેન્કોના અધિકારીને બોલાવી સૂચના આપે કે ભાઈ યાર અમે આપીએ છીએ પણ તમે કેમ નથી આપતા. સરકારનું નામ બદનામ થાય છે. માટે આ ખાસ બીજા નંબરની રજૂઆત આ હતી. ત્રીજા નંબરની રજૂઆત વડગામ તાલુકાના જે કોઈ તળાવો ભરાવાના બાકી ટેસ્ટિંગ કર્યા છે પણ તળાવો કોરા છે, અમુક પાઇપલાઇનો જોઈન્ટ થઈ નથી, અમુક ખેડૂતો પાઇપલાઇન કરવા દેતા નથી. આ બધા પ્રશ્નો છે. એ પ્રશ્નો સોલ્વ કરી તાત્કાલિક વડગામ તાલુકાના બધા તળાવો ભરાય એવું આયોજન થાય એવું સરકારશ્રીને અમારી માગણી છે. એ માટે ભારતીય કિસાન સંઘના કારોબારી તથા ખેડૂત આગેવાનો અમે ભેગા થઈને મિટિંગ આજે મગરવાડા આયોજન કર્યું હતું. કામ ઝડપી નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે. ભારતીય કિસાન સંઘના નેતૃત્વ દ્વારા પહેલાં જે આયોજન થયું હતું કર્માંત મુક્તેશ્વરનું આંદોલન, એવું ઉગ્ર આંદોલન થશે. વડગામ તાલુકાના બધા તળાવો ભરાવા જોઈએ. સરકારશ્રી પોઝિટિવ છે, પરંતુ કામ ધીમી ગતિથી ચાલી રહ્યું છે. એ પ્રશ્નો તાત્કાલિક સોલ્વ કરે અને તળાવોમાં પાણી નંખાઈ વ્યવસ્થા કરે. તો આપણે સાંભળ્યું શું કહેવામાં આવ્યું. વડગામના ખેડૂતો એક મોટી વોટ બેંક છે. પછી ભારતીય જનતા પાર્ટી માટે હોય, કોંગ્રેસ હોય કે પછી અન્ય પાર્ટી માટે હોય, ખેડૂતો નારાજ થાય તો સરકારને નુકસાન થાય અને આંદોલન થાય તો સરકારની છબી ખરડાય. જોઈએ આવનાર દિવસમાં
શું કરવામાં આવે છે, કેટલું ડેમેજ કંટ્રોલ કરવામાં આવે છે, ત્યાંના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી તેમને સાથ આપે છે કે નહીં, આ મુદ્દાને લઈ તેઓ પણ રજૂઆત કરે છે કે નહીં. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? એક વાત એ પણ લખજો કે શું આજુબાજુના વિસ્તારમાં પણ આ મુદ્દા છે, પાણીના મુદ્દા હોય, તળાવના મુદ્દા હોય, પાક ધિરાણના મુદ્દા હોય, સબસિડીના મુદ્દા હોય, શું ખેડૂતો પરેશાન છે ને જે ભાવ મળવો જોઈએ એ ભાવ પણ નથી મળતો? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.